ચૈતર વસાવાને ભાન હોવું જોઈએ અને પાર્ટી ટિકિટ આપ્યા પછી એમાં જીતવું એ પણ એના કરતા વિશેષ મહત્વનું છે. એ ડફોડને ખબર હોવી જોઈએ. પોલીસ મનસુખ દાદા આપણે કહેવાનું છે 7મી વાર અને આ વિડીયો ચૈતરના મોબાઈલમાં મોકલવાનો છે. ત્યાં ચૈતર નહીં ચોર પાર્ટી છે. ચૈતર ઓર કે 44 ચોર. ચૈતરભાઈ ચેતર નહીં ચોર પાર્ટી છે એમ કે છે. દોસ્તો ચોર પાર્ટી કોણ છે એમણે એ બધાને ખબર છે. જય જોહાર જય આદિવાસી. દોસ્તો ચેતરભાઈ વસાવા જેલમાંથી શું કહે છે દોસ્તો, સીસીટીવી કેમેરાનો વિડીયો કોને ડિલીટ કર્યો છે એ ચેતરભાઈને તમે જોઈ લો. દોસ્તો ચેતરભાઈના ખાસ મિત્ર એવા ચેતરભાઈની પાછળ રહીને દોસ્તો શું કહે છે ડોક્ટર. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ જેલમાં છે. જ્યારે 18 તારીખે સુનાવણી થશે ત્યારે લગભગ તેમને જેલની અંદર 43 જેટલા દિવસો થશે. ઇટ મીન્સ કે 1.5 મહિનાથી ચૈતર વસાવા જેલમાં છે. ચૈતર વસાવાના જેલમાં ગયા બાદ ઘણી સભાઓ ગજવાઈ, ઘણા લોકો વિરોધમાં આવ્યા અને ઘણી વાતો થઈ. ત્યારે એ વ્યક્તિ પાસેથી જાણવું ખૂબ જ અગત્યનું બની જાય છે જે ચૈતર વસાવાને ખૂબ જ નજીકથી જાણે છે. ને વ્યક્તિઓમાં સરેફેરિસ્ત જો ગણવા જઈએ તો ડૉક્ટર દયારામનું નામ ઉપરની શ્રેણીમાં આવે. આદિવાસી સમાજના અગ્રણી નેતા છે. આમ આદમી પાર્ટીમાં પ્રદેશમાં તેમનું વર્ચસ્વ છે અને ચૈતર વસાવા પછી નેતાઓની પોપ્યુલારિટી જો માપવામાં આવે આદિવાસી સમાજમાં તો દયારામ સાહેબનું નામ ઊંચાઈ સિવાય કોઈ બાજુ ન હોય. શબ્દોની મારે મારીમાં ના ગૂંચવાતા ડાયરેક્ટ આપણે સાહેબ જોડે જ વાત કરીએ કે આખરે શું ચાલી રહ્યું છે. તારીખ પે તારીખનો જે સિલસિલો છે નામદાર હાઈકોર્ટમાં હાલ કેસ ચાલી રહ્યો છે એટલે એની ઉપર તો કોઈ ટિપ્પણી હોઈ ન શકે. પરંતુ હાલ સાગબારા અને ડેડિયાપાડા છતે વારસદાર લાવારીસ પડેલી છે કારણ કે તેમનો ધારાસભ્ય જેલમાં છે. સમગ્ર મુદ્દે વાત કરીએ. ડૉક્ટર દયારામ સાહેબ મારી સાથે છે. સૌથી પહેલાં તો સ્વાગત સાહેબ. શું કહેશો સાહેબ, 18 તારીખે લગભગ 43 દિવસ થઈ જશે, 43 ડેઝ, ઇટ મીન્સ 1.5 મહિનાથી સાહેબ જેલમાં છે ચૈતર વસાવા. શું લાગે છે હવે છૂટવાના રસ્તા છે કે બંધ થઈ રહ્યા છે? સૌથી પહેલો તો સવાલ જ આવે. હવે જે કેસ ચેતરભાઈ પર કર્યો છે એ ખોટી રીતે કરવામાં આવેલો છે અને એક જાતનો એ લોકોનો બીજેપીનો પ્રોપોગેન્ડા છે કે ચેતરભાઈ વસાવા આ વિસ્તારમાં અને ટ્રાઇબલ વિસ્તારમાં કે ગુજરાતમાં લોકો વચ્ચે કામ નહીં કરે. જે અત્યારે કૌભાંડ નીકળ્યું છે મનરેગા એ ઉજાગર નહીં થાય વધારે, એના માટેનો આ કરીને કેસ કર્યો છે એવું અમને લાગે છે. બીજો એક સવાલ એ બને છે સાહેબ કે છતે વારસદાર લાવારી જે શબ્દ મેં ઉપયોગ કર્યો, ધારાસભ્ય છે આ સાગબારા અને સેલંબાના ડેડિયાપાડાના, પરંતુ જેલમાં છે. આજે જ્યારે આ ઇન્ટરવ્યૂ હું શૂટ કરી રહ્યો છું ત્યારે ગુરુવારનો દિવસ છે અને મારી જાણકારી મુજબ દરેક સોમવારે અને ગુરુવારે ચૈતર વસાવા, સોમવારે ડેડિયાપાડાની અંદર અને ગુરુવારે સાગબારાની અંદર, એટલે કે સેલંબા જ્યાં આવે છે તે સાગબારાની અંદર ચૈતર વસાવા લોક સુનાવણી કરતા હોય છે, લોકો સાથે બેસતા હોય છે. આ સાહેબ બંધ થઈ ગયું છે, લોકોના કામ અટવાયેલા હશે, કેવી અગવડતા પડે છે લોકોને? કારણ કે તમે જનતા વચ્ચે રહ્યો છો, તેમને ઇન્ટરેક્ટ કરો છો તેમની સાથે. શું છે જનતા વચ્ચે હાલમાં? લોકોને તે બહુ જ અગવડ છે કેમ કે ડેડિયાપાડા અને સાગબારાના ચૂંટાયેલા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અત્યારે જેલમાં છે. એને કારણે જે પણ સમસ્યાઓ છે અત્યારે તમે જો તો તમે અહીંયા ડેપો નજીક જશો માર્કેટ પાસે, ત્યાં ખાતર માટે લાઈનો હશે. ચેતરભાઈ કદાચ હોત તો એ લાઈન નહીં હોત. એટલે રજૂઆત કરવાવાળું કોઈ માણસ નથી અથવા સરકાર સાંભળવા નથી. એટલા માટે જ કરીને ચેતરભાઈને કેસ કર્યો છે કે કોઈ સરકારમાં રજૂઆત નહીં કરે અને લોકોના પ્રશ્ન માટે કોઈ લડે નહીં. અને ખાસ જે ચેતરભાઈને કામ કરે છે કે જે રીતે સરકારની સામે રજૂઆત કરે છે અને લોકોના પ્રશ્ન સોલ્વ કરે છે, એ પ્રશ્ન સોલ્વ જે થતા હતા એ બધા બંધ થઈ ગયા છે. અને સરકાર જો ધારાસભ્ય અમારા ચૂંટાયેલા એમનું નહીં માનતી હોય કે એમને સાઇડલાઇન કરીને જેલમાં પૂરતી હોય તો એક સરકારનો એક એ લાઇન છે કામ કરવાની કે યેન કેન પ્રકારે ચૂંટાયેલા ધારાસભ્યને પણ એમના મત વિસ્તારમાં કામ નથી કરવા દેવાના અને લોકોના પ્રશ્ન એમના સુધી પહોંચે નહીં. એટલે સરકાર ગમે એટલું કરશે પણ અત્યારે દેડિયાપાડા સાગબારામાં લોકોમાં જેમ તારીખ પર તારીખ પડે છે એમ લોકોને વધારે ગુસ્સો અને જુસ્સો વધી રહ્યો છે કે અમારા ધારાસભ્ય સાથે આવું કરે છે કે અમને બધા બીજેપીના કાર્યકર્તા મળે, કોંગ્રેસના મળે કે આમ આદમીના,
બધા લોકોને એ લાગણી છે કે ચેતરભાઈ પર આ કોઈ જે સંજય વસાવાએ હાથો બનીને કેસ કર્યો, ખોટો કેસ કર્યો છે. અને ચેતરભાઈ તો સમાજ માટે સારું જ કામ કરે છે, કેમ કે સંજય વસાવા અત્યાર સુધી સમાજ માટે કેટલા આવેદનપત્ર આપેલા છે, તમે જ પત્રકાર છો એને પૂછી શકો છો કે સંજયભાઈ તમે સમાજ માટે કેટલા આવેદનપત્ર હોય તો અમને આપો. પણ એમણે એક બી આવેદનપત્ર નથી આપ્યું કે સમાજ માટે કામ નથી કર્યું. જે સમાજ માટે નેતા કામ કરે છે એની રીતે ખોટી રીતે ફસાવીને જેલમાં પૂરીને એક સમાજનો કે આદિવાસી સમાજનો અવાજ દબાવવા માગે છે. અને એ અવાજ ચેતરભાઈના જેલમાંથી પૂરવાથી દબાવવાનો નથી, ઉલટો વધી જવાનો છે. કેમ કે ચેતરભાઈના જે સમાચાર છે ગઈકાલે તારીખ પડી પાછી, તો લોકોમાં તો પાછા અમારા પર ફોન આવે કે કેમ તારીખ પડી શું, એટલે લોકોમાં તો જેનો જુસ્સો અને ગુસ્સો વધતો જ જાય છે. એટલે અત્યારેની પરિસ્થિતિમાં લોકો વધારે પડતા ગુસ્સામાં છે. અને આવતી તારીખ પડશે 28 સુધી, ત્યાં સુધી અમે લોકો પણ કાર્યકર્તાઓ દરેક ગામડે જવાના છે, દરેક ઘરે ઘરે જવાના છે. અને ચેતરભાઈ પર જે ખોટી રીતે કેસ કર્યો છે એની ફરી અમે વાત કરીને જિલ્લા પંચાયત સીટ વાઇઝ મિટિંગો કરીને જનસભા કરવાના છે. અને જે અમારા આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા જોડો કાર્યક્રમ છે એ અમે ગુજરાતભર એ અત્યારે અમે આ 15 દિવસમાં ડેડિયાપાડા અને સાગબારામાં બધી જિલ્લા પંચાયતોમાં જઈને દરેક ગામ જઈને કાર્યક્રમ બહુ મોટા પાયે અને જોરશોરથી કરીશું. અને ચેતરભાઈ સાથે જે ખોટું કર્યું સરકારે એનું પણ અમે લોકોને વાત કરીશું. સંજય વસાવા, તમે વાત કરી કે સમાજ માટે કેટલા આવેદન આપ્યા, તેમને સમાજની જ એક વાત કરીને એવું કીધું હતું કે ચૈતર વસાવા માફી માંગી લે તો હું કેસ પાછો ખેંચી લઈશ. હવે વાતને તો સમય વીતી ગયો છે, એને લઈ મેં ઘણા નેતાઓની પણ પ્રતિક્રિયા જાણી, ઘણા કાર્યકર્તાઓની પણ પ્રતિક્રિયા જાણી. તમે ચૈતર વસાવાના નજીકી છો, તમે એમને જોતા આવ્યા છો, તેમના રાજકારણને તમે નજીકથી ફોલો કર્યું છે ને તેમની સાથે રહી એ રાજકારણને જીવ્યું છે પણ ખરા. લાગતું હતું કે ક્યારે પણ આવું થશે, માફી માંગશે? ના, ચેતરભાઈ તો હવે એ તો સમાજ માટેની વાત કરી હશે. જે મીટિંગની વાત કરે છે સંજય વસાવા, એ સંજય વસાવા અને સાગબારા પ્રમુખ છે, એ લોકોએ કંઈક ખોટું કામ કર્યું હશે, ચેતરભાઈએ ધ્યાન દોર્યું. એ તો હવે ધારાસભ્ય તરીકે બધાને ધ્યાન દોરે અને એના માટે તો અમે ચૂંટીને લોકો મોકલ્યા છે. ખોટું થતું હોય મિટિંગમાં તો ચેતરભાઈએ તો વાત કરવી જ પડે. અને એમાં કંઈ સંજય વસાવા કે અમારા સાગબારાના તાલુકા પ્રમુખ ખોટી લાગવા જેવી વાત નથી. અને ધારાસભ્ય તો એ તાલુકા પ્રમુખ હોય એમના કરતાં તો ઊંચો હોદ્દો છે, એટલે જે બોલે એમણે બી સાંભળવું પડે ને સ્વીકારવું પડે. એટલે સંજય વસાવાની જે વાત છે એ તો એક હાથો બનીને કામ કરે છે ચેતરભાઈને દબાવી દેવા માટે. બાકી અત્યાર સુધી તો અમે નહોતા સંજય વસાવાને ઓળખતા કે ડેડિયાપાડાનો તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા છે. બરાબર ને, એવી વાત છે. ટ્રાઇબલમાં શું માનો છો સાહેબ, જેમ જેમ આ રીતના કેસ થઈ રહ્યા છે, જેમ જેમ આ રીતની ઘટનાઓ થઈ રહી છે, ટ્રાઇબલમાં હું પણ ફરું છું, ઘણા ખરા ગામડાઓ મેં ફર્યા, ઘણા ખરા જિલ્લાઓ મેં ફર્યા. ટ્રાઇબલમાં એક સમજ બનતી જાય છે, એક રાજકારણને લઈને એક સમજ ઉપજતી જાય છે, જેટલી સિટીમાં પણ નથી. એટલે આ મુદ્દાને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? શું ઇવોલ્વ થઈ રહ્યું છે રાજકારણ? અને છેલ્લા 2-4 વર્ષોમાં તો લગભગ ટ્રાઇબલ રાજકારણને ઇર્દ ગિર્દ જ દેશની પણ રાજનીતિ ઘૂમે. હવે જે આપણા ભારત દેશ લોકશાહી દેશ છે, લોકો માટે અને લોકો દ્વારા અને લોકોથી ચાલતો આપણો દેશ છે લોકશાહી. પણ બીજેપી સરકારે આખો એનો અર્થઘટન જ બદલી નાખ્યું છે કે અમે જે કહીએ એ રીતે જ બધા લોકોએ ચાલવું જોઈએ અને દેશ ચાલવો જોઈએ, પોલીસ ચાલવું જોઈએ, કંઈ સિસ્ટમ રહી નથી. એટલે જે ચેતરભાઈ પર કેસ કરીને દરેક લોકોમાં એક અમે જોઈએ છે, કેમ કે ચેતરભાઈને અમે સાથે રહીએ છીએ, લોકોમાં દોદામાં હિંમત આવી ગઈ છે. જ્યાંથી ચેતરભાઈની ધરપકડ કરી ત્યાંથી લોકોનો જે પોલીસનો ડર હતો ને એ પણ નીકળી ગયો છે. અને અન્યાય સામે અવાજ ઉઠાવવાનો એક ચેતરભાઈ પર કેસ કર્યો તો અવાજ ઉઠાવવાની એક હિંમત આવી ગઈ છે. એક સામાન્ય માણસ હોય એમને પણ હવે પોલીસ ડરાવી નથી શકતી. કેમ કે સામાન્ય પોલીસ કહે કે તમને જેલમાં પૂરી દે, તો લોકો કહે છે અમને સામેથી જ આવી, ચલો અમને જેલમાં પૂરી દો. એટલે લોકોમાં એક તાકાત આવી રહી છે ચેતરભાઈને જેલમાં રાખીને. એવું સરકારે એવું સમજવામાં ભૂલ કરી છે કે ચેતરભાઈને જેલમાં પૂરીને લોકો બધા દબાઈ જશે, પણ એવું નથી. સ્પ્રિંગ જેટલી દબાવશો એટલા જ જોરથી ઉછળવાની છે. એટલે એ બીજેપી સરકારે સાંજમાં સમજી જવું જોઈએ કે એમના ખરાબ દિવસો આવવાના છે. અને જે તમે વાત કરો છો ગામડાઓમાં કે ચેતરભાઈ જેટલો આ લોકસભા ધારાસભ્ય જીત્યા, લોકસભા લડ્યા, એના પછી જે આખો વિસ્તારમાં પ્રવાસ કર્યો છે આખા ગુજરાતમાં કે ટ્રાઇબલ બેલ્ટમાં, એના કારણે લોકોમાં અને કાર્યકર્તા અને નવયુવાનો જે ઉત્સાહ વધ્યો છે રાજકારણ તરફ કે એક જાગૃતિ આવી છે, એના કારણે લોકો
સરકાર સામે અને પોલીસ સામે કે બધા સામે અવાજ ઉઠાવતા થયા છે. એટલે ચોક્કસ આ ચેતરભાઈ જે દિવસે છૂટશે એ દિવસે બહુ મોટી જનક્રાંતિનો દિવસનો શરૂઆત થશે એવું મને લાગી રહ્યું છે. ચૈતર વસાવાનો આ બીજો જેલ પ્રવાસ છે ધારાસભ્ય બન્યા પછી. આ પહેલાં પણ લગભગ 3.5 મહિના જેટલું ચૈતર વસાવા જેલમાં ગયા હતા. એ વખતે તો તેમના પત્ની પણ સાથે હતા, તેમના પરિવારના અન્ય સભ્યો પર પણ કેસ કરવામાં આવ્યા હતા અને આ વખતે પણ લગભગ 1.5 મહિના જેટલો સમય થઈ ગયો છે. ગત વખતે જ્યારે ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા ત્યારે તેમને લોકસભા લડી હતી, એટલે ટેમ્પો સમગ્રપણે ક્રિએટ થયેલો જ હતો. હવે ચૈતર વસાવા માની લ્યો કે હાઈકોર્ટમાં હાલ તો કેસ ચાલી રહ્યો છે, પરંતુ માની લ્યો કે તેમના પક્ષમાં નિર્ણય આવે છે, જામીન એમના અપ્રૂવ થઈ જાય છે, આગામી રણનીતિ શું ચૈતર વસાવાની? કારણ કે હજુ 2.5 વર્ષ બાકી રહે છે વિધાનસભાના ઇલેક્શન. હવે જે આગલા ઇલેક્શનો આવે છે, અત્યારે તાલુકા જિલ્લા આવશે, પછી 2.5 વર્ષ પછી પાછું વિધાનસભા આવશે. એટલે આમ આદમી પાર્ટી કે ચેતરભાઈ વસાવા એટલી જ તાકાતથી અમે બધા લડીશું અને ફરીથી જે રીતે 2022નું ઇલેક્શનમાં ભલે પહેલી વાર આમ આદમી પાર્ટીમાં ઇલેક્શન લડ્યા, પણ હવે તો બધા પૂરા અનુભવી થઈ ગયા છે અને લોકો પણ જાગૃત થઈ ગયા છે. એટલે આખા ટ્રાઇબલ બેલ્ટમાં પૂરી તાકાતથી આમ આદમી પાર્ટી અને ચેતરભાઈના નેતૃત્વ અમે લડીશું અને સારામાં સારી સીટો લાવીશું એવો અમને વિશ્વાસ છે. એક છેલ્લો સવાલ પૂછું સાહેબ, કારણ કે તમે ડેડિયાપાડા, સાગબારા, સેલંબા અને તેની આસપાસનો જે તમામ સમગ્ર ટ્રાઇબલ બેલ્ટ છે ત્યાં તમે ફરો છો, લોકો તમને જુએ છે, લોકો તમને સાંભળે છે. એક સંદેશ હાલ ધારાસભ્ય જેલમાં છે જનતાને જો તમને આપવો હોય ડેડિયાપાડા અને સાગબારાની વસાવી ભાષામાં કે ગમે તે ભાષામાં, તો શું આપશો? મારે તો બધા અમારા ડેડિયાપાડા સાગબારાના બધા જ કાર્યકર્તાઓને, આગેવાનો, વડીલો, યુવાનો, ભાઈઓ, બહેનોને ખાસ મારો એ જ મેસેજ છે કે ચેતરભાઈ આપણા જેલમાં ગયા છે, આપણા જ માટે ગયા છે. એટલે બધા લોકોએ એમને જલ્દીથી જામીન થાય એ જ આશા રાખીએ અને જેટલો આટલો સમય છે આપણે ચેતરભાઈ માટે દુઆ કરીએ. અને ચેતરભાઈ જે દિવસે આપણે જેલમાંથી નીકળે એ દિવસે બધા આપણે એક ઉજવણી મોટી કરીએ આખા ટ્રાઇબલ બેલ્ટમાં ગુજરાતમાં, અને બધા જ ચેતરભાઈને આવકાર માટે અત્યારથી આપણે તૈયારીમાં લાગી જવું, એ જ મારે આહવાન છે. સાચી વાત છે દોસ્તો. ચેતરભાઈ વસાવાને ખાસ જેલમાં પકડવાનું કારણ શું છે ખબર દોસ્તો? ચેતરભાઈ વસાવાને જે બોલવું હોય ને એ મોઢે બોલી નાખે દોસ્તો. એ તમે આ જોઈ લો ને દોસ્તો. ચેતરભાઈ વસાવાના વાઇફ શું કહે છે કે પોલીસે સીસીટીવી કેમેરા વિડીયો ડિલીટ કર્યો છે એમ કે. દોસ્તો આમાં તમારું શું કેવું? શું સાચી વાત પોલીસે ડિલીટ કરી રહ્યા છે? હવે એકતા બતાવો. હવે આવેદન નિવેદન બંધ. હવે લડેંગે જીતેંગે બંધ. હવે મુર્દાબાદ જિંદાબાદ બંધ. હવે જો આદિવાસીઓના અહીંયા હક અધિકાર છીનવાશે, એ તલાટી હોય કે કલેક્ટર શ્રી હોય, અમે છીનવી લઈશું એમની ખુરશી. તૈયાર છો ને બધા? અમે અહીંયા હાજર હતા એટલે આવી ગયા, પણ ક્યારે ચૈતર વસાવા ના પણ હોય, તમે બધા ચૈતર વસાવા છો. કોઈ પોલીસ થી ડરવાની જરૂર નથી. પોલીસ આપણે એક દિવસે સીન સપાટા અને લાઠીચાર્જની વાત કરશે, પણ આદિવાસી છે ને અંગ્રેજો સામે પણ ઝૂક્યા નથી ને ઝૂકીશું નહીં. પોલીસે સીસીટીવી ફૂટેજ ગાયબ કર્યા પછી મારા આગળના કેસ જેમાં હું નિર્દોષ સાબિત થયો છું, છતાં પણ પોલીસ ત્યાં રજૂ કરે છે. તેમની પર પણ કાર્યવાહી થવી જોઈએ. હું ધારાસભ્યમાં ચૂંટાયા પછી સડકથી સદન સુધીના સરકાર સામે અવાજ ઉઠાવ્યો છે. મારી જનતાની ચિંતા કરું છું, એટલે આ ભાજપ સરકારને ગમતું નથી.